ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી. નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે આપણે રાજુલાના રાજકારણની. હવે પછી અમરીશભાઈ ડેર કે હીરાભાઈ સોલંકી. મિત્રો, આપ બધા જાણો જ છો કે અમરીશભાઈ ડેરને જે રીતે CR પાટીલ ભાજપમાં લાવ્યા અને ત્યારે જે ચર્ચા થતી હતી કે અમરીશભાઈ ડેરને રાજુલાની સીટ પર ભાજપ તરફથી ચૂંટણી લડાવવામાં આવશે, પણ હીરાભાઈ ટ્રસ્ટના મસ ન થયા કે પછી જે કંઈ કારણ હોય તે, અને અમરીશભાઈની એ વાત પડતી મૂકી. ત્યાર પછી આ વાદ વિવાદ કે આ બાબતની ચર્ચા ખૂબ જ ચાલી, અને ત્યાર પછી માયાભાઈના છોકરા જયરાજ આહિર અને જે રીતે કોળી સમાજનું અને એમાં હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમભાઈ સોલંકીની એન્ટ્રી અને જે વાદ વિવાદ થયો કે જે કાંઈ સંમેલન થયા, ત્યાર પછી અમરીશભાઈ ક્યારેય માયાભાઈ સાથે કે એના દીકરા સાથે જોવા નથી મળ્યા. કારણ કે કહેવાય છે કે અમરીશભાઈ ડેર અને માયાભાઈને ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે, છતાં પણ અમરીશભાઈ આ બાબતમાં ક્યાંય જોવા ન મળ્યા હતા. એની એક શાલીનતા હતી. ખેર મિત્રો, આ બધી ચર્ચા હવે જૂની છે, પણ આજે જ્યારે જળ સંમેલનના નામે આ બધો મામલો શાંત પડી ગયો છે, ત્યારે અમરીશભાઈ ડેર જળ સંમેલનના નામે એક મીટિંગ બોલાવે છે. આમ તો સંમેલન કહીએ, અને એમાં લગભગ અમરેલી જિલ્લાના કે એ બાજુના બધા ધારાસભ્યોને આમંત્રણ આપે છે, અને એ સંમેલનમાં હીરાભાઈ સોલંકી ખુદ પણ હાજર રહે છે, અને અમરીશભાઈ ડેર અને CR પાટીલ પણ આવે છે. ત્યારે CR પાટીલે શું કહ્યું, હીરાભાઈ સોલંકીએ શું કહ્યું, અમરીશભાઈ ડેરે શું કહ્યું, તે આપણે સાંભળીએ. મિત્રો, આ જળ સંમેલનનો કાર્યક્રમ હતો, અને જળની કે ત્યાં જે ડેમ છે કે એને અનુલક્ષીને આ કાર્યક્રમ હતો. આમાં કોઈ રાજકારણની વાત હતી નહીં કે એવા કોઈ ટોણા કોઈ માર્યા નહોતા, પણ જે ચર્ચા થઈ રહી છે અને અમરીશભાઈ ડેર હવે પછી જે રીતે સક્રિય થયા છે એ જોતાં એવું લાગે છે કે હવે પછી આગામી 2027માં અમરીશભાઈ ડેર કે હીરાભાઈ સોલંકી એની પણ ક્યાંક ને ક્યાંક સંમતિ હશે એવું CR પાટીલે પણ કહ્યું છે. એટલે હવે પછીનું પ્લાન કદાચ આ ત્રણેય સાથે મળીને કરે એવું પણ બની શકે છે, કારણ કે બધા એક જ ભાજપ પક્ષના છે. તો મિત્રો, આવો આપણે એ જળ સંમેલનના થોડા અંશો જોઈએ, અને એમાં આ ત્રણ નેતાઓ શું બોલ્યા એ પણ આપણે જાણીએ. મિત્રો, આપને એક નમ્ર વિનંતી, આપણી આ આહિર દર્પણ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હાઈપ કરી સહકાર આપજો. આવો આપણે પહેલા અમરીશભાઈ ડેરને સાંભળીએ. રાજુલા શહેરને આંગણે શ્રી ગીર ગંગા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને આપણે તાજેતરમાં જ જે હમણાં મંડળી ઓપન કરી છે, શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આ બંનેના ઉપક્રમે આયોજિત જળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, આપણા જિલ્લાનું ગૌરવ અને રાજ્ય સરકારમાં જેઓ મંત્રીશ્રી તરીકે સેવા આપી રહ્યા છે એવા યુવાન ધારાસભ્ય શ્રી આદરણીય કૌશિકભાઈ વેકરિયા, આપણા બધા વચ્ચેથી પાટીલ સાહેબની રજા લઈ અને હમણાં જ જેઓ નીકળ્યા એવા વડીલ મુરબ્બી દિલીપભાઈ સંઘાણી સાહેબ, આપણા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ આદરણીય મહેશભાઈ, હીરાભાઈ, દેશમાં પાણી બચાવવા માટે જેઓ મહેનત કરી રહ્યા છે એવા આદરણીય CR પાટીલ સાહેબ આપણા વચ્ચે આવ્યા છે. ત્યારે વધુ નથી કહેવું, ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ વિસ્તારની અંદર જળ સંચય થાય એ ખૂબ જરૂરી છે. 2017થી લઈને 22 સુધીમાં વિધાનસભાનું એક પણ બજેટ સેશન એવું નહીં ગયું હોય કે જેમાં પાણી બચાવવા માટેની વાત મેં આ બધાના સહકારથી ત્યાં ન કરી હોય.
પણ કેટલી ઊંચાઈ આ ધાતરવડી ડેમની પણ જો વધારવામાં આવે અને ગૌરવ સાથે કહું છું આયોજક મહેમાનો અને આપ સૌનું દિલથી આભાર માનું છું ને આવનારા સમયની અંદર માત્ર આ વિધાનસભા પૂરતા સીમિત નહીં પણ સમગ્ર ગુજરાત માટે કંઈ કરવાનું થશે તો ચોક્કસ તન મન ધનતે મહેનત કરી અને આગળ વધું છું એટલી જ વિનંતી સાથે આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ, જય દ્વારકાધીશ. ભાઈ દેને સાંભળ્યા. હવે પછી હીરાભાઈ સોલંકીને સાંભળીએ. મિત્રો, આ મંચ પર બિરાજમાન આપણા જિલ્લાનું ગૌરવ મંત્રી શ્રી કૌશિકભાઈ, સાંસદ આદરણીય ભાઈ શ્રી ભરતભાઈ, મારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી જેવીભાઈ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી અમરીશભાઈ, રઘુભાઈ જેવે આહિર સમાજ માટે ખૂબ સેવાનું કામ કરી રહ્યો આહિરભાઈ, ભાઈ શ્રી અને અંતમાં CR પાટીલને સાંભળીએ. મિત્રો, આ બધી બાબત ઉપરથી તમને શું લાગે છે? તમારા મંતવ્ય જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે એમને ખેલદિલીથી 2 સીટ અમે ગોઠવી હતી કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું.